સુરતમાં ગરમીના કારણે વધતા રોગચાળાની વધુ એક યુવકનું થયું મોત. લિંબાયતમાં ગણેશનગર ખાતે રહેતા 36 વર્ષીય અરુણ વણજારીનું થયું મોત. તાવ આવ્યા બાદ યુવકની હાલત નાજુક જણાતા પરિવારજનો યુવકને સિવિલ હોસ્પિટલ લાવ્યા. સિવિલ હોસ્પિટલમાં તબીબે તપાસ કર્યા બાદ યુવકને મૃત જણાવ્યો. તમારું નામ? નવીનભાઈ. એ ભાઈનું શું નામ છે ને તમારું શું થાય છે? એ મારો નાનો ભાઈ છે, અરુણભાઈ છે. કેટલા વર્ષ? એ 36 વર્ષનું છે. ભાઈ કઈ કામ ધંધા કરતા હતા? કામ ધંધા અમે કઈ નહીં કરતા હતા. અમે ઘેર એમને અચાનક તાવ આવી ગયો ને બપોરે તાવ આવ્યો તો મારી છોકરીએ મને ફોન કર્યો કે પપ્પા જલ્દી આવી જાઓ, કાકાને બોટ આવશે ને ખબર નહીં કેવું કરતા છે. તો મેં ડાયરેક્ટ છૂટી લીધી ને ફટાફટ આવી ગયો ઘેરે. ઘેર આવીને જોયો તો એમ શ્વાસ લીધા કરતા હતા. તો મેં આવીને મારી બેનને ફોન કરાવ્યો. મેં કહ્યું બેટા જલ્દી આવતું જો ભાઈ એને શું થાય છે. હવે એ બેન આવ્યા ને પછી જોયું તો ભાઈને બી એને હલાવ્યો તો જ્યાં શ્વાસ લેતો હતો વાંઠો કરી ચાલ ભાઈ ગઈ હવે દવાખાને લઈ જાઉં. મેં નહીં કે પછી એને પછી મારી બેને 108 ફોન કરાવ્યો મારી પાસે. પછી 108 ને ફોન કરાવ્યો ને અમે 108 કરીને અહીંયા આવ્યો, સિવિલમાં આવ્યો. ડોક્ટરે શું કીધું? ડોક્ટરે ચેકઅપ કર્યું, બધું ચેક કરીને જોયું તો કે ભાઈ ઓફ થઈ ગયા. શું લાગે છે તમને આ ગરમી થયું? હવે એમ કહે છે કે એને ગરમી ને આ તાવના બંને ટેમ્પરેચર વધીને મેનુ પણ તાવ ઘૂસી ગયો, તેથી આવું બનાવ બની ગયો. પણ હવે આ બનાવ આવો બની ગયો તો મને કઈ સમજ નહીં પડતી કે આટલો જલ્દી કઈ માણસ એકદમ એટલો નહીં થઈ જાય. સુરતમાં કઈ જગ્યાએ રહેતા હતા? ઉધનામાં લીંબાયત. કઈ જગ્યાએ લીંબાયત? નીલગીરી. અહીંયા જોયું. તમારું નામ? કલ્પનાબેન. જોરથી બોલો. તમારું નામ? કલ્પના. ભાઈનું શું નામ? અરુણભાઈ. કેટલા વર્ષનું છે ભાઈ? 36 વર્ષ. શું થયું હતું ભાઈને? ખાલી તાવ આવેલો. ક્યારે તાવ આવ્યો? આજે સવારે 4 વાગે. શું કર્યા પછી તમે? પછી મારા મોટા ભાઈએ મને ફોન કરીને ઘરે બોલાવી. હું ઘરે ગઈ ત્યારે જોયું તેને જરાક શ્વાસ ઉપર દોડા ખેંચાઈ ગયેલા. અમે પછી ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે કીધું કે 108 માં લઈ જાય. પછી અહીંયા લાવ્યો તો ડોક્ટર શું કીધું? ડોક્ટર ECG કરી ને પછી કીધું કે નથી કઈ. શું લાગે છે તમને? એટલે શું થયું હશે? તાવમાં કઈ થયું હશે કે પછી આ ગરમીને લીધે એવું કઈક થયું હશે? કેમ કે એને ટેમ્પરેચર તો બહુ જ હતો, બહુ જ તાવ છે. હજુ બી એમ એને પકડાય તો બધાને જ ખબર તાવ તો બહુ જ હતો. એને મેં ઘરે જઈને પોતામાં મૂક્યા બધા. સુરતમાં કઈ જગ્યાએ? સુરતમાં કઈ જગ્યાએ? એ ભાઈ નીલગીરી. ભાઈ તો નીલગીરી. લીંબાયત. લીંબાયત ગણેશનગર બે. તમે કોણ ખાવાનું? બેન.